નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી એમબી કર્ણાવત હાઈસ્કૂલ પાલનપુર સંચાલિત યુટ્યુબ ચેનલ પર હું ભાવેશ પ્રજાપતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 પ્રકરણ 10 માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો લેક્ચર 2 માં ઔદ્યોગિક ઉત્પાદનોમાં સૂક્ષ્મજીવોના ફાળા વિશે અભ્યાસ કરીશું। તો મિત્રો, સૂક્ષ્મજીવો દ્વારા માનવ જાતને ઉપયોગી એવા ઘણા ઉત્પાદનો ઔદ્યોગિક ક્ષેત્રે સંશ્લેષિત કરવામાં આવે છે, જેમાં એક પીણા અને બીજા નંબરમાં છે પ્રતિજૈવિક દ્રવ્યો, એન્ટીબાયોટિક્સ એના ઉદાહરણ છે। હવે ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવું હોય મિત્રો, તો આ જે ઉપયોગી સૂક્ષ્મજીવો છે એને મોટા વાસણોમાં ઉછેરવામાં આવે છે, અને આ જે મોટા વાસણો છે એને આથવણકારકો કહે છે। તો આપણી બુકની અંદર આકૃતિ 10.4 એ આથવણકારકો દર્શાવેલા છે, એક મોટા વાસણો છે। હવે આપણે શરૂઆત કરીએ પ્રથમ આથવણયુક્ત પીણાથી। તો જોઈએ પીણા। તો પ્રાચીન કાળથી પીણા તરીકે વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી અને રમ જેવા પીણા, આ જે પીણા છે મિત્રો એ ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે, અને આ જ ઈસ્ટ, આ જ હેતુ માટે વપરાતી જે ઈસ્ટ છે, આ ઈસ્ટ એટલે કઈ મિત્રો ઈસ્ટ? તો કે સેકેરોમાઇસીસ સેરિવેસી, સેકેરોમાઇસીસ સેરિવેસી, સેકેરોમાઇસીસ સેરિવેસી, એક જ મિનિટ, સેરિવેસી। પ્રાચીન કાળથી મિત્રો વાઇન, બિયર, વિસ્કી, બ્રાન્ડી કે રમ જેવા જે પીણા છે, આ પીણા ઈસ્ટની મદદથી ઉત્પાદિત કરવામાં આવે છે, અને આ જ હેતુ માટે જે વપરાતી ઈસ્ટ છે સેકેરોમાઇસીસ સેરિવેસી, આ ઈસ્ટ છે એ બ્રેડ બનાવવા માટે પણ ઉપયોગી છે। એટલે બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે, તો એ જે બ્રેડ બનાવવા માટે ઉપયોગી છે તો એને આપણે બ્રેવર ઈસ્ટ કહીશું, બ્રેકર ઈસ્ટ કહીશું મિત્રો। પણ આ જ ફૂગની મદદથી જો ધાન્ય અને ફળોના રસમાંથી ઇથેનોલ બનાવવા વપરાય તો પછી આ ઈસ્ટને આપણે મિત્રો બ્રેવર ઈસ્ટ કહીશું। ફરી સમજો, નામ એક જ છે મિત્રો ઈસ્ટનું, સેકેરોમાઇસીસ સેરિવેસી। જો બ્રેડ બનાવવા માટે ઉપયોગી હોય તો એને બ્રેકર્સ ઈસ્ટ, અને ધાન્ય અને ફળોના રસમાંથી જો ઇથેનોલનું ઉત્પાદન થાય તો એને આપણે બ્રેવર ઈસ્ટ તરીકે ઓળખાશે। અહીં યાદ રાખવા માટે મિત્રો, જો બ્રેડ, તો બ્રેડ ઉપર શું મારો? બ્રેક, એટલે ઝડપથી યાદ રહેશે। તો બ્રેડ ઉપર શું મારો? બ્રેક, અને જે ઇથેનોલ પીવે એ બ્રેવ, બહાદુર, એ રીતે યાદ રાખી શકાય। હવે આથવણ માટે જે આલ્કોહોલિક પીણા છે એના પ્રકારની વાત કરીએ મિત્રો, કે આલ્કોહોલના
વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા છે એ બે વસ્તુ ઉપર ડિપેન્ડેન્ટ છે. એક, કાચા માલનો પ્રકાર. કાચા માલ તરીકે તમે શું મટીરીયલ લો છો, અને એક છે પ્રક્રિયાનો પ્રકાર. ફરીથી સમજજો, આથવણ માટે વપરાતો કાચા માલનો પ્રકાર અને પ્રક્રિયાનો પ્રકાર. એટલે પ્રક્રિયામાં બે પ્રક્રિયા છે મિત્રો. એક પ્રક્રિયા છે નિસ્યંદિત અને એક બીજી પ્રક્રિયા છે અનિસ્યંદિત. એના આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. તો આથવણ માટે વપરાતા કાચા માલના પ્રકાર અને પ્રક્રિયાના પ્રકારને આધારે વિવિધ પ્રકારના આલ્કોહોલિક પીણા મેળવાય છે. જેમ કે વાઇન અને બિયર છે. આ વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર મેળવાય છે. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ, વિસ્કી, બ્રાન્ડી અને રમ આથવણ પામેલા રસમાંથી નિસ્યંદન દ્વારા મેળવાય છે. ફરીથી મિત્રો થોડી ભૂલ થઈ ગઈ છે. આ ઉદાહરણમાં આ અનિસ્યંદિત થશે, આ નિસ્યંદિત થશે. વાઇન અને બિયર છે. વાઇન અને બિયરનું ઉત્પાદન નિસ્યંદન વગર, જો નિસ્યંદન વગર હોય તો અનિસ્યંદિત. જ્યારે વિસ્કી, બ્રાન્ડી અને રમ એમાં નિસ્યંદન દ્વારા મેળવાય એટલે આ પ્રક્રિયા નિસ્યંદિત. તો અહીં આપણે આલ્કોહોલિક પીણા પૂર્ણ થાય છે. બીજો પ્રકાર જોઈએ, પ્રતિજૈવિક દ્રવ્યો. બીજા નંબરમાં પ્રતિજૈવિક દ્રવ્યો. મિત્રો આ પ્રશ્ન છે એ ગઈ સાલ 2020 માં 3 ગુણમાં પૂછાઈ ચૂકેલ છે કે પ્રતિજૈવિક દ્રવ્યો. તો સૂક્ષ્મ જીવો દ્વારા પ્રતિજૈવિક દ્રવ્યોનું ઉત્પાદન એ 20મી સદીની અતિ મહત્વપૂર્ણ શોધ કહેવાય છે. એટલે કઈ સદીની શોધ છે? તો 20મી સદીની. તો 20મી સદીની અત્યંત મહત્વપૂર્ણ શોધ છે, જે માનવ સમાજના કલ્યાણ માટે એક ખૂબ મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે. અહીં એનું અંગ્રેજી નામ મિત્રો જુઓ, એન્ટીબાયોટિક. અહીં એન્ટી જે શબ્દ છે એ ગ્રીક શબ્દ છે. એન્ટી એ ગ્રીક શબ્દ છે, જેનો અર્થ થાય છે મિત્રો વિરુદ્ધ. જ્યારે બાયો છે, જેનો અર્થ થાય છે જીવન. અને મિત્રો આ બે શબ્દોનો જો સમન્વય કરો, જો બે શબ્દોનો સમન્વય કરો તો એનો મતલબ થાય જીવન વિરુદ્ધ. એન્ટીબાયોટિક એટલે જીવન વિરુદ્ધ. અહીં જે આ જીવન વિરુદ્ધ શબ્દ છે ને એ સજીવો દ્વારા થતા રોગોના સંદર્ભમાં લો મિત્રો. મનુષ્યના જીવન વિરુદ્ધ નહીં. સૂક્ષ્મ જીવ જે રોગો પેરે છે એ સૂક્ષ્મ જીવના જીવન વિરુદ્ધ કાર્ય કરે છે. તો મનુષ્યના સંદર્ભમાં તો આ વાક્ય બદલાઈ જાય મિત્રો. જો મનુષ્યના સંદર્ભમાં કહું તો જીવન વિરુદ્ધ નહીં, પણ એનો મતલબ થાય મનુષ્યને ફરી જીવન મળે છે, એટલે પૂર્વ જીવન માનવામાં આવે છે. તો એન્ટી ગ્રીક શબ્દ છે, જેનો અર્થ વિરુદ્ધ, બાયોનો અર્થ જીવન, બંનેનો સમન્વય દ્વારા એક બનતો શબ્દ છે જીવન વિરુદ્ધ. તો અહીં જીવન વિરુદ્ધ એટલે સજીવ દ્વારા થતા રોગોના સંદર્ભમાં ગણો, એટલે સૂક્ષ્મ જીવના વિરુદ્ધમાં ગણો. મનુષ્યના સંદર્ભમાં ગણો તો એ જીવન વિરુદ્ધ નથી, પરંતુ મનુષ્યને તો એક નવું જીવન આપે છે, એટલે પૂર્વ જીવનમાં આપવામાં આવે છે. પ્રતિજૈવિક દ્રવ્યો મિત્રો શું છે? તો પ્રતિજૈવિક દ્રવ્યો એક પ્રકારના રસાયણો છે, જેમનું નિર્માણ કેટલાક સૂક્ષ્મ જીવો દ્વારા કરવામાં આવે છે. અને આ જે રસાયણ છે
એ અન્ય સૂક્ષ્મ જીવને મારી નાખે છે અથવા તો એની વૃદ્ધિને થોડી ધીમી પાડે છે, મંદ પાડે છે. તો મિત્રો સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક કયું? તો સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક તો પેનિસિલિન છે મિત્રો. સૌપ્રથમ શોધાયેલું એન્ટીબાયોટિક કયું છે મિત્રો? તો કે પેનિસિલિન. અને આ જે શોધ છે એ અનાયાસે થઈ. તો એના શોધક હતા મિત્રો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ. તો એલેક્ઝાન્ડર ફ્લેમિંગ હતા એ સ્ટેફાઇલોકોકાઈ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જ્યારે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા ઉપર કાર્ય કરી રહ્યા હતા ત્યારે એમણે ધોયા વગરની એક પ્લેટ કે જેના ઉપર મોલ્ડ ફૂગ હતી, તો એ ફૂગ જે વિસ્તારમાં હતી ત્યાં સ્ટેફાઇલોકોકાઈ વૃદ્ધિ પામી શક્યા નહીં. ફરી સમજો મિત્રો, હું પહેલા તમને સમજાવી દઉં કે આવી એક પ્લેટ હતી, આમાં બેક્ટેરિયા છે, સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા. બીજી એક પ્લેટ છે મિત્રો કે જેના ઉપર ફૂગ છે. હવે બન્યું એવું કે આ બેક્ટેરિયાની જે પ્લેટ છે, બેક્ટેરિયાની પ્લેટ ને આ ફૂગ જેમાં મોલ્ડ છે, જેટલા વિસ્તારમાં સમજો કે આટલા વિસ્તારમાં આ પ્લેટના અંદરથી જેટલા વિસ્તારમાં ફૂગ છે એટલા વિસ્તારમાં બેક્ટેરિયા વૃદ્ધિ પામી શક્યા નહીં. ફરી સમજો, એમણે શું નોંધ્યું? એલેક્ઝાન્ડર ફ્લેમિંગે શું નોંધ્યું? તો જે ફૂગમાં કયું મોલ્ડ દ્વારા ઉત્પન્ન થતા રસાયણને કારણે કંઈક આવું થયું હશે. અને આ રસાયણ કે જેને પેનિસિલિન નામ આપવામાં આવ્યું. તો પેનિસિલિયમ નોટેટમ, આ જે ફૂગ છે એનું નામ શું છે મિત્રો? પેનિસિલિયમ નોટેટમ. તો પેનિસિલિયમ નોટેટમ મોલ્ડ ફૂગમાંથી એક રસાયણ ઉત્પન્ન થયું અને આ રસાયણના કારણે સ્ટેફાઇલોકોકાઈ બેક્ટેરિયા એટલા ભાગમાં વૃદ્ધિ પામી શક્યા નહીં. અને આ જે રસાયણ હતું એને પેનિસિલિન નામ આપવામાં આવ્યું. ઘણા સમય પછી મિત્રો અર્નસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે એને એક તીવ્ર ક્ષમતા ધરાવતી ઉપયોગી એન્ટીબાયોટિક તરીકે પ્રસ્થાપિત કરી. બે વૈજ્ઞાનિકના નામ યાદ રાખજો મિત્રો, એક છે અર્નસ્ટ ચેન અને બીજું નામ છે હાર્વર્ડ ફ્લોરે. તો અર્નસ્ટ ચેન અને હાર્વર્ડ ફ્લોરે આ બંને તીવ્ર ક્ષમતા ધરાવતી એન્ટીબાયોટિક શોધી. પેનિસિલિન મૂળ શોધ એની જ, પણ પહેલાની પેનિસિલિન કરતા આ જે પેનિસિલિન છે એ વધુ તીવ્ર ક્ષમતા ધરાવતી હતી. અને આ જે એન્ટીબાયોટિક છે જેનો ઉપયોગ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ઘાયલ અમેરિકન સૈનિકોની સારવાર માટે બહુ વ્યાપક રૂપમાં કરવામાં આવ્યો મિત્રો. અને આ બદલ ફ્લેમિંગ, ચેન અને ફ્લોરે આ ત્રણેયને આ સંશોધન માટે 1945 માં નોબેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. મિત્રો પેનિસિલિન પછી
અન્ય એન્ટીબાયોટિક્સ પણ શોધાઈ અન્ય સૂક્ષ્મજીવોમાંથી, જેમાં આટલા રોગો મોખરે હતા. એક પ્લેગ, બીજા નંબરમાં છે કાળી ખાંસી, જેને ઉટાટિયું અથવા વૂપિંગ કફ તરીકે આપણે ઓળખીએ છીએ. બીજા નંબરમાં છે ડિપ્થેરિયા, રક્તપિત્ત, જેને આપણે કુષ્ઠરોગ અથવા લેપ્રેસી કહીએ છીએ. પ્લેગ, કાળી ખાંસી, ડિપ્થેરિયા, રક્તપિત્ત વગેરે જેવા ભયાનક રોગો કે જેના કારણે વિશ્વમાં લાખો લોકો મર્યા છે, તેઓના ઉપચાર માટે એન્ટીબાયોટિક્સ દ્વારા આ રોગોની સારવારમાં મોટો સુધારો થયો. આજે પણ મિત્રો આપણે એન્ટીબાયોટિક્સ વિનાનું વિશ્વ કલ્પી શકતા નથી. તો અહીં આપણે પ્રતિજૈવિક દ્રવ્યો એટલે કે એન્ટીબાયોટિક છે એ પૂર્ણ કરીએ છીએ. રસાયણો, ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુ. તો મિત્રો, રસાયણો, ઉત્સેચકો અને અન્ય જૈવ સક્રિય અણુઓ છે વગેરેના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો જોઈશું મિત્રો. તો કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો છે, જેમાં એક છે કાર્બનિક એસિડ, જેના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો ફાળો આપણે જોવાનો છે. બીજા નંબરમાં છે આલ્કોહોલ, ત્રીજા નંબરમાં છે ઉત્સેચકો અને ચોથા નંબરમાં મિત્રો આવે છે જૈવ સક્રિય અણુ. આ ચારે ચારના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. તો કેટલાક વિશિષ્ટ પ્રકારના રસાયણો જેવા કે કાર્બનિક એસિડ, આલ્કોહોલ, ઉત્સેચકો, જૈવ સક્રિય અણુ વગેરેનો વ્યવસાયિક તથા ઔદ્યોગિક ઉત્પાદનમાં સૂક્ષ્મજીવોનો મોટા પાયે ઉપયોગ થાય છે. તો એમાંથી આપણે મિત્રો જોઈશું કાર્બનિક એસિડ. તો કાર્બનિક એસિડમાં પ્રથમ ઉદાહરણ આપણને આપ્યું છે કે એસ્પરજીલસ નાઇજર. જે એસ્પરજીલસ નાઇજર નામની જે ફૂગ છે મિત્રો, આ ફૂગમાંથી આપણને સાઇટ્રિક એસિડ મળે છે. એ જ રીતે એસિટોબેક્ટર એસિટી, એસિટોબેક્ટર એસેટી, આ જે બેક્ટેરિયા છે, આ બેક્ટેરિયામાંથી આપણને એસિટિક એસિડ મળે છે. એસિટિક એસિડ. ત્રીજા નંબરમાં જોઈશું મિત્રો ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. તો ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ નામના જે બેક્ટેરિયા છે, એ બેક્ટેરિયામાંથી આપણને બ્યુટેરિક એસિડ મળે છે. અને છેલ્લે લેક્ટોબેસિલસ બેક્ટેરિયા. આ જે લેક્ટોબેસિલસ જે બેક્ટેરિયા છે મિત્રો, એ બેક્ટેરિયામાંથી લેક્ટિક એસિડ. તો અહીં આ ચાર પ્રકારના કાર્બનિક એસિડ, એક
સાઇટ્રિક એસિડ, એસિટિક એસિડ, બ્યુટેરિક એસિડ, લેક્ટિક એસિડ. તો એસ્પરજીલસ નાઇઝર નામની જે ફૂગ છે આ ફૂગમાંથી આપણને સાઇટ્રિક એસિડ, એસિટોબેક્ટર એસિટી બેક્ટેરિયામાંથી એસિટિક એસિડ, ક્લોસ્ટ્રિડિયમ બ્યુટિરિકમ બેક્ટેરિયામાં દ્વારા બ્યુટેરિક એસિડ અને લેક્ટોબેસિલસ બેક્ટેરિયા દ્વારા લેક્ટિક એસિડ મેળવાય છે મિત્રો. બીજા નંબરનું ઉદાહરણ જોઈએ, આલ્કોહોલ. જે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ, આ ઇથેનોલ છે એના વ્યવસાયિક ઉત્પાદન માટે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ મિત્રો? ઈસ્ટ. અહીં જે આ ઈસ્ટ છે એને કહેવાય સેકેરોમાઇસિસ સેરિવિશી, કે જેને આપણે બ્રેવર ઈસ્ટ તરીકે ઓળખીએ છીએ. તો ઇથેનોલના વ્યવસાયિક ઉત્પાદન માટે આપણે બ્રેવર ઈસ્ટનો ઉપયોગ થાય છે. હવે ઉત્સેચકો અને જૈવ સક્રિય અણુઓ વિશે આપણે પછીના લેક્ચર 3 માં અભ્યાસ